રામ રામ ખેડૂતભાઈ, પ્રાકૃતિક ખેતી માટે હું જીવામૃત ધ્યાન તેને બનાવતો બેરલથી પછી આપણે આમાં શરૂઆત કરી કે આ ટાંકીમાં ને એમાં કિચન વેસ્ટ છે, ગાયનું છાણ છે, ગૌમૂત્ર છે, ગોળ છે, આમાં વાઇસ બહુ આવે અને જીવજંતુ પડે અને ઈડું થઈ જાય એની બહુ તકલીફ હતી. તો હવે મેં નવું કારખાનું એક ખતરના શેડે બનાવ્યું. હાલો તમને બતાવું. ખેડૂતભાઈ, આપણે નવું આ કારખાનું બનાવ્યું છે, ખેતરના શેઢે ખાતરનું કારખાનું. આમ તમે જો બેરલ મૂક્યું છે, આ છે 10 બાય 5ની બેગ છે. આમાં 1500 લીટર આપણે જીવામૃત સામે છે, આપણે ગોળ છે, ગોબર છે, તે પછી ગૌમૂત્ર છે અને કિચન વેસ્ટ છે. ચોખાનું આપણે ઓહામણ ચોખા આખા બાફીને જ નાખી દેવાના છે. એ બધું વાપરી પહેલી વખતે 45 દિવસે આપણે પાણી નીકાળવાનું છે આખી ભરાઈ ગયા પછી. અને પછી તમારે એક કાતરા માનો કે 200 લીટર જોતું હોય તો આગલા દિવસે 200 લીટર ભરી દેવાનું, બીજા દિવસે કાઢી લેવાનું. તો આનેથી છે ને આપણે પ્રાકૃતિક ખેતીમાં તો ફાયદો થાય જ છે 100%. પણ જે રાસાયણિક ખેતી કરે છે જે ખેડૂત ભાઈઓ, એને આપણે આની સેલેરી પાણી દ્વારા પાઈએ ને એટલે બહુ સારા રિઝલ્ટ મળે છે. આપણે માનો કે 2 થી 3 વખત પાઈને તો આપણે એક ખાતરનો રાઉન્ડ બચે છે. તો એક ખાતરનો રાઉન્ડ બચાવવો હોય તો એના માટે આપણે મોયરામાં 500 રૂપિયાનો આમાં ખર્ચો કરીને તો 5000નો ફાયદો થાય છે. જય શ્રી કૃષ્ણ.